Okay, so in today's lecture, we will discuss two position synthesis of slider crank mechanism, okay, with inversion method. Okay, inversion method જે આપણે 4 bar મિકેનિઝમમાં યુઝ કરેલી હતી સેમ પ્રોસિજર અહીંયા સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમમાં અપ્લાય કરીશું. માઇનર ચેન્જીસ હશે. Okay, so this figure here represents a slider crank mechanism. Okay, as we are discussing here two position synthesis, તો અહીંયા બે પોઝિશન્સ બતાવેલી છે. ફર્સ્ટ પોઝિશન A B1 C1, સેકન્ડ પોઝિશન A B2 C2. એન્ડ વન મોર થિંગ હિયર, અહીંયા જે સ્લાઇડર છે તો અહીંયા આ પિન જોઈન્ટની લાઇનમાં નથી બતાવેલું. ઇટ ઇઝ એટ સમ ડિસ્ટન્સ E. ઓકે, તમને E0 આપેલું હશે તો E0 મૂકો તમે આ લાઈન છે તે ઓવરલેપ થઈ જશે એકબીજા સાથે. ઓકે, at that time slider will be in line with this center line. અહીંયા મેં સ્લાઇડર અમુક ઓફસેટ ડિસ્ટન્સ પર મૂકેલ છે. ઓકે, this E is basically eccentricity. So it is at some distance from this line. Theta 12 is the angle between first position and second position of crank. S12 is the distance between first position and second position of slider. હવે આ S12 છે તે એંગલ નથી, એ લિનિયર ડિસ્ટન્સ છે બીકોઝ સ્લાઇડર છે તે આગળ પાછળ મૂવ થવાનું છે, સ્લાઇડર છે તે રોટેટ નથી થવાનું. ઓકે, સો S12 is the distance between initial position and final position of slider here. This theta is the angle of this crank with horizontal. કે આ જે હોરિઝોન્ટલ છે ત્યાંથી ક્રેન્કની ફર્સ્ટ પોઝિશનનો એંગલ કેટલો છે, that is theta. So in two position synthesis of slider crank mechanism આપણે આટલી વસ્તુ નોન હશે. કઈ કઈ વસ્તુ? ફર્સ્ટ, લેન્થ ઓફ ક્રેન્ક. લેન્થ ઓફ ક્રેન્ક મીન્સ આ જે A B1 છે એટલું ડિસ્ટન્સ નોન હશે. લેન્થ ઓફ ક્રેન્ક વિલ બી નોન ટુ અસ. સેકન્ડ, એસેન્ટ્રિસિટી. એસેન્ટ્રિસિટી મીન્સ ધીસ ડિસ્ટન્સ. આ જે બે લાઇન્સ છે હોરિઝોન્ટલ, એ બે લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ એ નોન હશે. કે E ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો તો આ બે લાઇન એકબીજાને ઓવરલેપ થઈ જશે. કે નથિંગ વિલ ચેન્જ. કે થીટા 12 વિલ બી નોન ટુ અસ. થીટા 12 આ જે એંગલ છે ફર્સ્ટ એન્ડ સેકન્ડ પોઝિશન વચ્ચેનો એંગલ તે નોન હશે. એન્ડ S12 ડિસ્ટન્સ બિટવીન ફર્સ્ટ એન્ડ second position, આ distance known હશે. So what will be the unknown quantity? So unknown things are length of connecting link. આ જે લિંક છે લિંક B1 C1, okay, or link number 3, આની length unknown હશે. and angle theta, આ જે initial angle છે theta, આ હોરિઝોન્ટલ લાઇનથી ક્રેન્કનો એંગલ તે અનનોન હશે. તો આવું ક્યારે બનતું હોય છે? જ્યારે આપણે કોઈ મિકેનિઝમ બનાવતા હોઈએ છીએ, ડિઝાઇન કરતા હોઈએ છીએ. ઓકે, એટ ધેટ ટાઈમ મારી પાસે સ્પેસ અથવા તો ટૂલ, સપોઝ અહીંયા કટિંગ ટૂલ એઝ્યુમ કરી દો. ઓકે, અહીંયા મારું કટિંગ ટૂલ મૂકેલું છે એવું એઝ્યુમ કરી દો. અને મારે કટ પાડવાનો છે. કેટલા ડિસ્ટન્સ, કેટલી લેન્થનો કટ પાડવાનો છે? આ S12 જેટલી લેન્થનો કટ પાડવાનો છે. તો મીન્સ અમારું જે હોરિઝોન્ટલ મૂવમેન્ટ છે તે કેટલી થવી જોઈએ? આટલી થવી જોઈએ, S12 જેટલી. અને મારી પાસે ક્રેન્ક જગ્યા કેટલી અવેલેબલ છે? ક્રેન્કની લેન્થ મને ખ્યાલ હશે કે A B1, એ ક્રેન્કની લેન્થ મને ખ્યાલ હશે. તો મારે ડિઝાઇન શું કરવાનું હોય કે આ ક્રેન્ક અને અહીંયા જે સ્લાઇડર છે એને કનેક્ટ કઈ રીતે કરું, કેટલી લેન્થની લિંક યુઝ કરવાની ઇન બિટવીન કે જેનાથી મને આ કન્ફિગરેશન મળી શકે. કે આ જે B1 C1 છે એ કેટલી લેન્થની લેવી પડે મારે તો મને આટલું ડિસ્ટન્સ મળે. જો હું આ એંગલ થીટા છે એ થીટા 12 જેટલો ચેન્જ કરું તો થીટા 12 જેટલા એંગલ ચેન્જ કરીશ તો મને S12 જેટલું આઉટપુટ મળવું જોઈએ. તો એના માટે આ લેન્થ કેટલી રાખવાની
તો એવા કેસીસ માટે આ ટુ પોઝિશન સિન્થેસિસ છે તે એપ્લિકેબલ થશે, જ્યાં મને અનનોન ક્વોન્ટિટી હશે, આ જે થર્ડ લિંક છે તેની લેન્થ એન્ડ એંગલ થીટા, આ બે વસ્તુ અનનોન હશે. So let's have a look at the solution, કઈ રીતે સોલ્વ થશે. So these are the known things, these are the unknown things જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલ છે, અને આ રીતનું મારે મિકેનિઝમ બનાવવાનું છે, ડ્રો કરવાનું છે. એની ઉપરથી મારે લિંક છે B1 C1 એની લેન્થ ફાઇન્ડ કરવાની છે. ઓકે, so let's have a look at the solution, કઈ રીતે આપણે સોલ્વ કરીશું. So first known things are length of crank and eccentricity. ઓકે, હવે લેન્થ ઓફ ક્રેન્ક મને ખબર છે, પણ એક લાઈન, આ ક્રેન્ક વાળી લાઈન કેટલા એંગલ પર ડ્રો કરવાની તે મને ખબર નથી, બીકોઝ થીટા ઇઝ અનનોન રાઈટ નાઉ. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ વિથ એસેન્ટ્રિસિટી. સો વી વિલ ડ્રો ટુ લાઇન્સ, બે લાઈન આપણે ડ્રો કરીશું જે એકબીજાને પેરેલલ હશે એટ અ ડિસ્ટન્સ E. આ લાઈનની લેન્થ અત્યારે મને નથી ખબર. ઓકે, તો હું રેન્ડમ લેન્થની લાઈન ડ્રો કરીશ, like this. This is the first line, and આ લાઈનથી E જેટલા ડિસ્ટન્સ ઉપર આપણે બીજી લાઈન ડ્રો કરીશું, જેની ઉપર આપણું જે સ્લાઇડર છે તે મૂવ થતું હશે, ઓર કટિંગ ટૂલ છે તે મૂવ થતું હશે. ઓકે, તો લાઇકવાઇઝ સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી કરીશું, બે લાઇન્સ છે તે પેરેલલ ડ્રો કરીશું એટ અ ડિસ્ટન્સ E. નાઉ still I cannot start with this length of crank. આ length of crank થી હજુ પણ સ્ટાર્ટ નહીં કરી શકું, બીકોઝ એંગલ મને હજુ પણ અનનોન છે. તો બીજા કયા ડેટા આપેલા છે, θ12 એન્ડ S12. હવે મને ક્રેન્કની પોઝિશન જ અત્યારે નથી ખ્યાલ, તો θ12 ક્યાંથી મેઝર કરવાનું. So another data is given to us, S12. So we will utilize that distance. તો આ જે E જેટલા ડિસ્ટન્સ પર આ જે નાની લાઈન ડ્રો કરેલી છે એની ઉપર કોઈ પણ રેન્ડમ પોઈન્ટ ઉપર, કોઈ પણ પોઈન્ટ ઉપર એક પોઈન્ટ માર્ક કરો C1, જે આપનો કટિંગ ટૂલ છે તેની ફર્સ્ટ પોઝિશન અથવા તો સ્લાઇડરની ફર્સ્ટ પોઝિશન રિપ્રેઝન્ટ કરતું હશે. ઓકે, આ લાઈન ઉપર ગમે ત્યાં હોઈ શકે છે, રેન્ડમલી માર્ક કરવાનું છે. Then I know the S12 distance between first and second position વચ્ચેનું ડિસ્ટન્સ મને ખ્યાલ છે. ઓકે, સો એટ ધ ડિસ્ટન્સ S12 જેટલા ડિસ્ટન્સ ઉપર I will mark another point C2. આ પોઈન્ટ C2 છે, આ વાળો પોઈન્ટ. Now where to start for crank? ક્રેન્ક માટે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, સો આપને ખબર છે કે ક્રેન્ક ક્યાં આવશે, ક્રેન્કનું ઇનિશિયલ પોઝિશન આ પોઈન્ટ A છે, તે આ જે નીચેની લાઈન છે એની ઉપર જ કશે આવવાનું છે. ઓકે, તો આ લાઈન ઉપર હું રેન્ડમલી એક પોઈન્ટ માર્ક કરું છું અને એ પોઈન્ટને નામ આપી દઉં છું પોઈન્ટ A. મીન્સ આ જે મારું ક્રેન્ક છે એનું ઓરિજિન અહીંયા હશે, એક પોઈન્ટ અહીંયા હશે. હવે બીજો પોઈન્ટ ક્યાં છે તે મને નથી ખ્યાલ. તો આટલા ડેટા ઉપરથી આપણે હવે ઇન્વર્ઝન મિકેનિઝમમાં જે કોન્સેપ્ટ યુઝ કરેલા હતા તે યુઝ કરીશું. ફર્સ્ટ વી વિલ જોઈન પોઈન્ટ A એન્ડ C2. પોઈન્ટ A અને C2 ને જોઈન કરતી એક લાઈન ડ્રો કરીશું, લાઈક ધીસ. ઓકે, આ કન્સ્ટ્રક્શન લાઇન્સ છે એટલે તમારે રાઈટ શેડમાં ડ્રો કરવાની રહેશે. આ રીતે A અને C2 ને જોઈન કરતી લાઈન ડ્રો કરીશું. નાઉ ઇન્વર્ઝન મિકેનિઝમમાં જે રીતે કરતા હતા, હવે આ લાઈનથી
θ12 જેટલા એંગલ ઉપર. θ12 is known to us. તો θ12 જેટલા એંગલ ઉપર આપણે બીજી લાઈન ડ્રો કરીશું, જે રીતે આપણે ઇન્વર્ઝનમાં કરતા હતા 4 બાર મિકેનિઝમ માટે, એ જ રીતે. તો θ12 જેટલા એંગલ ઉપર લાઈન ડ્રો કરી દઈશું આપણે. It is also construction line. Okay, તો લાઇટર શેડમાં ડ્રો કરવાની રહેશે. એની લેન્થ કેટલી છે તે મને નથી ખ્યાલ. ઓકે, સો રેન્ડમ લેન્થની ડ્રો કરી દઈશું. Now take radius is equal to AC2. AC2 જેટલી રેડિયસ લઈને સેન્ટર એસ A અને એક આર્ક ડ્રો કરવાનો રહેશે. તો ડ્રો એન આર્ક. A ને સેન્ટર રાખવાનું છે અને AC2 જેટલી રેડિયસ લેવાની છે અને એક આર્ક ડ્રો કરવાનો છે. હવે આ આર્ક આ લાઈનને જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે, એટ ધેટ પોઈન્ટ વી વિલ ગેટ પોઈન્ટ C2 ડેશ. જે રીતે આપણે 4 બાર મિકેનિઝમમાં મેળવતા હતા, θ12 જેટલા એંગલ ઉપર લાઈન ડ્રો કરીને આર્ક મારેલો છે અને બંને જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આપણે એક પોઈન્ટ આપશું. So I am getting this point C2 dash. Now same procedure, join C1 and C2 dash and draw perpendicular bisector to that line. Join this point C1 and C2 dash. Okay, this is also construction line. C1 C2 dash ને join કરી દઈશું and we will draw a perpendicular bisector to this line C1 C2 dash. C1 C2 dash ને perpendicular bisector draw કરવાનો રહેશે. હવે આ કઈ રીતે ડ્રો કરવાનો છે ઓલરેડી એક્સપ્લેન કરી ચૂકેલો છું, સો આઈ એમ નોટ રિપીટિંગ ધેટ થિંગ. This is perpendicular bisector. So perpendicular bisector draw કરી દીધો, but still we have not found this location of B1. B1 ક્યાં આવશે તે હજુ સુધી ખ્યાલ નથી. ઓકે, તો ચેક કે આપણે જેટલી વસ્તુ નોન છે એ બધી વસ્તુનો યુઝ કરી દીધો છે. એસેન્ટ્રિસિટી we have used it. θ12 used here. S12 used here. લેન્થ ઓફ ક્રેન્ક આ વસ્તુ આપણે આપેલી છે પણ હજુ સુધી આપણે યુઝ નથી કરી. તો લેન્થ ઓફ ક્રેન્ક, તો ક્રેન્કની જેટલી લેન્થ હશે તેટલી રેડિયસ લઈશું આપણે એન્ડ વી વિલ ડ્રો એન આર્ક. હવે ક્રેન્ક છે એ ઓબ્વિયસ છે કે એનું સેન્ટર અહીંયા આવવાનું છે એ ઉપર. તો એ ઉપર સેન્ટર લઈને રેડિયસ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ક્રેન્ક, ડ્રો એન આર્ક, એક આર્ક ડ્રો કરવાનો રહેશે જે આ પરપેન્ડિક્યુલર બાયસેક્ટરને અહીંયા ઇન્ટરસેક્ટ થશે. Okay, it will intersect this perpendicular bisector at this point. Okay, this point is point B1 જે આ ફિગરમાં આપેલો છે. Now હવે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમમાં કેટલા પોઈન્ટ જરૂરી છે? A, B and C, 3 પોઈન્ટ જરૂરી છે. So join these 3 points A, B1, C1 that completes our mechanism. તો હવે આપણું જે ફાઇનલ ડ્રોઈંગ છે તે આપણું ડાર્ક શેડમાં હોવું જોઈએ બીકોઝ ઇટ ઇઝ અવર ગોલ જે ફાઇન્ડ કરવાનું હતું. So join A, B1 and also join B1, C1. So this completes our mechanism. A, B1 is crank, B1, C1 is connecting rod અને C1 ની ઉપર આ સ્લાઇડર અટેચ કરેલું હશે. So now if you measure this distance between point B1 and C1, આની બેની વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરશો then you will find the length BC or length of connecting link.
Okay, here B1 C1 in our drawing. And length measure करसो, then you will find the length of connecting link. And if you measure this angle, crank અને horizontal position વચ્ચેનો angle measure કરશો, then you will find the angle theta. So angle theta પણ આ રીતે આપણને મળી જશે. So this is how you are required to solve the problem for two position synthesis of slider crank mechanism.